अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। મારી વહાલી વિદ્યાર્થીનીઓ, ઓનલાઈન ઈ લર્નિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 11 પાઠ 22 જમાના પ્રમાણે ટૂંકી વાર્તાનો અભ્યાસ આપણે ભાગ 1 ની અંદર કર્યું હતું, જેની અંદર આપણે સર્જક વિશે માહિતી મેળવી હતી અને ટૂંકી વાર્તાની શરૂઆત કરી હતી. હવે આપણે આ ભાગની અંદર ટૂંકી વાર્તાનો આગળ અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું કે બિહારી, એની પત્ની ગુણિયલ અને દીકરી નીલા. બિહારીની પત્ની ગુણિયલ માંદી રહે છે. સુવાવડમાં કોઈક રોગ પેસી જતાં ગુણિયલની તબિયત સારી રહેતી નથી અને નાની નીલાની જવાબદારી અને પત્ની ગુણિયલની જવાબદારી બિહારીના માથે આવે છે. સમગ્ર જવાબદારી ઉઠાવતો બિહારી એક મુઠ્ઠી ઉચેરો માનવી બની રહે છે. નીલાને સાચવવાની, માંદી પત્નીની સેવા કરવી અને નોકરી કરવી, આ બધામાં પણ બિહારીએ જે સ્વસ્થતા જાળવી રાખી તે ખરેખર પ્રશંસનીય છે. બિહારીના સ્વભાવની ઉચ્ચતાને કારણે તો ઓફિસમાં પણ સૌ તેની તરફ માનથી જોતા, તેને મદદ કરતા. પત્નીના મૃત્યુ પછી બિહારી મા અને બાપ બંનેની જવાબદારી ઉઠાવે છે. દીકરીનું ખૂબ જ ધ્યાન રાખે છે. મામા મામીના આગ્રહ છતાં તે નીલાને બહુ મોસાળે ન મોકલતો. તેમને થતું કે મા મરી ગઈ, તેથી કંઈ દીકરીને થોડી મોસાળ મોકલી દેવાય. મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એમનું જતન કરતું. નીલા પર સારા સંસ્કાર પડે એ માટે તે નીલાને નીતિકથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શોની વાતો કરતા. જાત મહેનત અને સાદાઈમાં જ નીલાને સમજાવતા અને ખરેખર નીલા પણ બાપના આ આદર્શો પ્રમાણે જ સાદગી અને સંસ્કારને જીવન વિતાવે છે. બિહારી પણ દીકરીની આ સાદગી અને સંસ્કાર જોઈને ખુશ થતો. પોતાની દીકરી અન્ય છોકરીઓ કરતાં જુદી છે, આજના જમાના જેવી આછકલી નથી, તે જોઈ ગર્વ અનુભવતો. નીલા લગ્ન લાયક થાય છે ને છોકરા નીલા જમાના પ્રમાણે નથી એમ કહીને નીલાને ના પાડતા, ત્યારે બિહારી આઘાત અનુભવે છે. પોતાની દીકરીની આ સાદગી માટે પોતે જ જવાબદાર છે એમ વિચારી ઊંડી વ્યથા અનુભવે છે. અને આ વ્યથાની સાથે જ ટૂંકી વાર્તાની શરૂઆત થાય છે, જેની ચર્ચા આપણે આગળ કરી હતી. ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારી લાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું. દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. બિહારી મનને સ્વસ્થ કરવા માંગે છે. હૃદયમાં દુઃખ છે એટલે ડૂમો આવી શકે, મન ભરાઈ શકે, રડવાનું થાય. ડૂમો આવો એટલે લાગણીના આવેશમાં છાતીમાં ભરાતો ડચુરો. બહુ દુઃખ હોય ત્યારે માણસને આવો ડૂમો આવે, પણ એ ખોખારો ખાઈને સ્વસ્થ થઈ જાય છે. પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો. ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો. બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી. જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો. લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એ એટલો જ ઊંડો ઉતરતો ગયો. તીક્ષ્ણ એટલે કે ધારધાર. છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળપણા માટે, આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે, એને બદલે આ તો સાવ જ ઊંધું. કહે છે, બિહારી વિચારે છે કે બીજી છોકરીઓના
પિતાને તો આ બધા ઠપકા આપવા પડે કે તું વધારે બેનપણી સાથે નહીં ફર, તું વધારે ભટક નહીં. પણ અહીંયા તો સાવ ઊંધું છે. નીલા આવું કશું કરતી નથી, અને આવું નથી કરતી એના કારણે એ આજના જમાના પ્રમાણે નથી. નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? નીલા તું શું કરવા કોઈને મળવા હળવા જતી નથી? આ બધા પ્રશ્ન એના મનમાં ચાલે છે. બસ આખો દિવસ એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી કે પહેલાં તો બિહારીએ નીલાને એવા સંસ્કાર આપ્યા, સંત પુરુષોના જીવન ચરિત્ર અને એમના જીવનના અનુભવો નીલાને કહ્યા. એના અંદર સંસ્કાર અને સાદાઈ બિહારીએ જ નાખી. અને હવે બિહારી કહે છે કે તું બીજી છોકરીઓ જેમ ફેશન કેમ નથી કરતી, એમની સાથે એ હરતી ફરતી કેમ નથી, વાતો કેમ નથી કરતી? એટલે આ બધા માટે બિહારી પોતાની તરફ જ આંગળી ચીંધે છે. નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાંજી રહેવા લાગી. સુવાવડમાંથી કઈ એવો રોગ બેઠો કે એની કેડ જ તોડી નાખી. સુવાવડમાં એવો રોગ લાગી ગયો કે કેડ એટલે એની કેડ જ તોડી કાઢી. કેળનો રોગ લાગી ગયો કમરનો. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની, આ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી. એક માણસ આ બધું જ કરે છે, તેમ છતાં માણસ તૂટ્યો નથી, કારણ કે નીલા નાની છે અને એને મોટી કરવાની છે. જો આ માણસ તૂટી જાય તો આખો ઘર ભાંગી પડે. સવારના વહેલી બિહારીને માથે આવી પડી. સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી, ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતું. ઘરનું કામકાજ, નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા, કારણ એક માણસ આ બધું કરે છે, પત્નીની પણ સેવા કરે છે, નાની દીકરીને સાચવે છે, ઘરનું ખાવાનું અને ઘરના બધા કામ કરે છે, ઓફિસના કામ કરે છે. તો ઓફિસમાં પણ સૌ એને માન આપતા, એનું કામ આટોપી આપવામાં મદદ કરતા. પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરી જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો. નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. રોજ એ જ ભાખરા, ચોપડા ને શાક. એમ કહે છે કે મારી દીકરી જ્યારથી જન્મી છે ત્યાર પછી માની ગુણિયલની આવી તબિયતને કારણે એણે સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. બિહારીને અંતરસ જતું. અંતરસ એટલે પાણી કે ખોરાકનું શ્વાસ નળીમાં પેસી જવું તે, અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કે ઉતરતું. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા ને કહેતા, નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું. એમ કે પિતા તરીકે પિતાના મોઢામાં ન ચાલે કે એની દીકરી માટે, દીકરી ખાતી ન હોય, એ ઘરે હોય ને એ કેવી રીતે ખાઈ લે, એટલે એ ખાવાનું ના પાડતો. એટલે બીજા એમ કહેતા કે ના, તમારી દીકરી માટે પણ લાવ્યા છીએ, અમે બીજું પડીકું લઈ આવ્યા છીએ. માંદી ગુણિયલ એવા જ અહેસાનથી બિહારી તરફ જોતી. મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. શું કહે છે? મોટા કરોડપતિને ત્યાં જો ગુણિયલ પરણી હોત તો એ માણસ પણ આટલી સેવા જાતે તો ન જ કરે, કારણ કે કરોડપતિ માણસ પાસે પૈસા હોય તો એ પત્નીની સેવા શા માટે કરે? એ તો કામવાળી રાખી લે, એના માટે દેખભાળ કરવા માટે કોઈ વ્યક્તિને મૂકી દે, નર્સ મૂકી દે. એટલે બિહારી તો ગુણિયલની દેખરેખ જાતે કરે છે. એટલે પેલી ગુણિયલ વિચારે છે કે મારો પતિ ભલે ગરીબ છે પણ આજે મારી સેવા જાતે કરી રહ્યો છે. આટલી ચાકરી અને મોંઘી દાળ દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા. એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા.
ઓત એટલે આશરો. હવે બાપ અને દીકરી બંને એકબીજાના ટેકા બની ગયા. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા. સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે. 4 વાગતા નિશાળેથી આ ઓફિસે લઈ આવે. નીલા ઓફિસમાં રમે કે વાંચે, ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘેર જાય. બિહારીએ બીજા લગ્ન ન કર્યા. એના માટે આખી દુનિયા બસ નીલા જ થઈ ગઈ. મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા, પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતું કે મારી પુત્રી મારી ફિકર કરે છે, મારી ચિંતા કરે છે, અને મારી ચિંતામાં એ મામાને ઘેર જતી નથી. મા મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળ મોકલી દે? એમ બિહારી વિચાર કરતો. મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો. મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાપતી દરકાર તે રાખતું. ચાપતી એટલે તાકીદ, દરકાર એટલે પરવા રાખતો કે કોઈ મારી છોકરીને ફોસલાવી નહીં જાય. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર નહીં લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની તે વાતો કરતો. જાત મહેનત અને સાદાઈમાં જ સુખ સમાયેલું છે તેવો પોતાના વર્તનથી અને વાચનથી વારંવાર ઠસાવતો. ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી. ઠોકી-ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે. બીજી જે છોકરીઓ છે તે આછકલી, ઉચ્છૃંખલ અને અધકચરી છે. એ બધાના અને પોતાના રાહ ન્યારા છે. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં. એનું સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં જ એવી ઊંડી અસર થઈ હતી કે કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો. સામાન્ય રીતે છોકરીઓ શું વિચાર કરે કે ભાઈ અમને પણ અમારી બેનપણી સાથે હરવા ફરવા દો, મસ્તી કરવા દો, મોજ કરવા દો. પણ નીલા એવું નથી વિચારતી. નીલા વિચારે જ કરે છે કે નાનપણમાં મારા પિતાએ કેટલી તકલીફ વેઠીને મારી અને મારી માની સંભાળ રાખી. તો હવે મારી ફરજ છે કે હું મારા પિતાની સંભાળ લઉં. એટલે નીલા બેનપણીઓ સાથે પણ જતી નહીં અને મામાને ઘેર પણ જતી નહીં. જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી. સવારમાં દાંતણ, મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી. નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકી ઘસીને રાખતી. ટુવાલ અને કપડાં ગોઠવી નહાવા માટે બોલાવતી. બિહારી નાહી ઉઠે તે પહેલાં પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકર્રર જગ્યાએ રાખતી. નિશાળમાં સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. આ બધું કામ સમયસર નીલા કરી નાખતી. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ કામે ચડી જતી. એમ પણ નહીં કે લાવ જરા આરામ કરું. ના, એને ખબર છે કે એના ઘરમાં માં નથી તો એણે બધું કામ પોતે જ કરવાનું છે. અને જો બેનપણી પાસે જાય, ફરવા હરવા જાય તો ઘરનું કામ રહી જાય. એટલે ઘરની જવાબદારી જેમ એક માની હોય છે, એક વડીલની ઘરમાં હોય છે, તેમ નીલાએ આ જવાબદારી લઈ લીધી હતી. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલતી. ખુશ થતો બિહારી. છાતી ગજગજ ફૂલવી એટલે ગર્વ થવું. આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ
એને સતાવ્યા કરતી. લીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગી. હવે પિતા તરીકેને ચિંતા હોય કે સમયસર મારી દીકરી પરણી જાય, કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. બિહારીને એમ કે મારો જીવનનો ક્યારે અંત આવે મને ખબર નથી, અને તેટલી વારમાં જો મારી દીકરી પરણી જાય વહેલી સમયસર, ઉંમરલાયક થઈ ગઈ છે પરણવા માટે, એટલે જો સમયસર એ પરણી જાય તો બિહારીની ચિંતા ઓછી થાય. એટલે એણે નીલા માટે લાયક છોકરાઓની ચકાસણી કરવા માંડી. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી. પોતાનામાં અને પારકામાં કેટલો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એ એના વિચારો જાણવા કોશિશ કરતો, પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી. મારે તો મીરાબાઈ થવું છે. નીલા તો એમ જ કહેતી, મારે લગ્ન નથી કરવા, હું તો મારા પિતા પાસે જ રહેવાની છું અને એમની દેખરેખ સંભાળ રાખવાની છું. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું, આટલી શાણી દીકરી, સમજદાર દીકરી, પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. કદાચ શરમની મારી પણ ના કહે છે. કંઈ નહીં, એકવાર નક્કી કરીશું એટલે એની વેળે વળી જશે. જેમ તેમ કરીને નીલાને છોકરા જોવા માટે તો બિહારીએ મનાવી લીધી અને એમ વિચાર કર્યો કે એકવાર નક્કી થશે ને તો પછી લગ્ન માટે પણ તૈયાર થઈ જશે. પણ નીલા લગ્ન માટે ના પાડે છે એનું કારણ છે કે એના પિતા એકલા અહીંયા રહેશે તો એમને કોણ જોશે? આવી ઉંમરમાં એ એકલા કેવા રહેવાના? એટલે એના વિચારે એ લગ્ન માટે ના પાડે છે અને બિહારીને એની ચિંતા છે. તો આમ એક રીતે જોવા જાય તો પિતા અને પુત્રી એકબીજાની ચિંતામાં જ પોતાના માટે વિચારતા નથી, સ્વાર્થ વૃત્તિ નથી, પણ પિતા પુત્રી વિશે વિચારે છે અને પુત્રી પિતા વિશે વિચારે છે. હવે આપણે ભાગ 3ની અંદર આગળ ટૂંકી વાર્તાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.